જે સૌથી પહેલાં ફેડરલ બેંક સાથે શરૂઆત કરીએ તો અહીંયા વ્યાજથી આવક જે છે એમાં 9% ઉછાળાનું અનુમાન છે ફેડરલ બેંકના 2195 કરોડ હતી ત્યાંથી વધી અને 2400 કરોડ પહોંચી શકે છે. સાથે નેટ પ્રોફિટના ફ્રન્ટ પર જોઈએ તો એ પણ 4.4% વધી શકે છે અનુમાન છે. 907 કરોડ જે હતા ફેડરલ બેંકનું જે નેટ પ્રોફિટ ત્યાંથી 946 કરોડ વધીને પહોંચી શકે છે. આ સિવાય જે ખાસ ફોકસમાં રાખવાનું છે ફેડરલ બેંક માટે ત્રિમાસિક ધોરણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે 3.1% પર એક ફ્લેટ રહેવાનું સ્ટેબલ રહેવાનું એક અનુમાન બનતું જોઈ રહ્યા છે. ડિપોઝિટ ગ્રોથ 9% રહી શકે છે. લોન ગ્રોથ જે છે એ પણ 13% પર રહેવાનું એક અનુમાન છે. સાથે ક્વાર્ટર 3ના ફ્રન્ટ પર અગર જોઈએ તો જે ઘટાડો આવ્યો હતો ત્યારબાદ ગ્રોથમાં એક રિકવરીની આશા પણ બનતી જોઈ રહ્યા છે. સાથે જ ક્વાર્ટર 4માં માર્જિન્સના ફ્રન્ટ પર વાત કરીએ તો એક ઘટાડાનું અનુમાન બનતું જોઈ રહ્યા છે ફેડરલ બેંકના. આ સિવાય જે ફોકસમાં રાખવાનું છે કોસ્ટ રેશિયો નિયંત્રણમાં રહી શકે છે. સાથે જ અસેટ ક્વોલિટી જે છે એ ઘણી મહત્ત્વની છે બેંક માટે, એટલે અહીંયા એક સુધાર આવતો દેખાઈ શકે છે. તો એક ફેડરલ બેંકને લઈ અને પરિણામને લઈને આ એક અનુમાન બનતા આપણે જોઈ રહ્યા છીએ. જી ચાંદની, ફેડરલ બેંકની તો વાત કરી, બંધન બેંકના પરિણામો કેવા રહી શકે છે? જે વાયવાય બેસિસ પર જે અનુમાન બનતું જોઈ રહ્યા છીએ વ્યાજથી આવક ઘટવાનું અનુમાન છે 2.1% જેટલી ઘટી શકે છે. 2866 કરોડ જે હતી ત્યાંથી 2810 કરોડ પર રહેતી આપણને દેખાઈ શકે. થોડું ઘણું એક ઘટાડો વ્યાજથી આવકમાં આવી શકે છે. હવે પ્રોફિટના ફ્રન્ટ પર જોઈએ તો 54.6% 6 કરોડ જે હતા ત્યાંથી ખાસો એક સુધાર દેખાઈ શકે છે. પ્રોફિટમાં 450 કરોડ પર પહોંચી શકે છે. એટલે વ્યાજથી આવક ઘટે પરંતુ પ્રોફિટમાં એક સુધારની અપેક્ષા છે. માર્જિન્સના ફ્રન્ટ પર જોઈએ તો 6.9% જે હતા QOQ બેસિસ પર જોઈએ તો થોડા ઘટી શકે છે. 6.5% પર આવી શકે છે માર્જિન્સ બંધન બેંકના. સાથે અન્ય બાબત જે ધ્યાનમાં રાખવા જેવી રહેશે એ ડિપોઝિટ ગ્રોથ 11% રહેવાનું અનુમાન છે અને લોન ગ્રોથ પણ 11% રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત જોઈએ તો ક્વાર્ટર 4માં જે માર્જિન્સ જે છે નિમ્સમાં એક ઘટાડો આવવાની અપેક્ષા બનતી જોઈ રહ્યા છે. સાથે જ આ ક્વાર્ટરમાં બિઝનેસ ગ્રોથ સ્વસ્થ રહેવાની આશા પણ બનતી જોઈ રહ્યા છે અને ત્રિમાસિક આધારે જોઈએ તો અસેટ ક્વોલિટીમાં દબાણ શક્ય છે. અહીંયાથી ખાસ કરીને બંધન બેંકમાં કોસ્ટ રેશિયો જે છે એ ઊંચો રહી શકે છે અને MFIના ફ્રન્ટ પર જોઈએ તો આ બિઝનેસમાં સ્લિપેજીસ જે છે એ વધુ રહેવાની પણ એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે. તો એક અનુમાન ખાસ જોઈએ તો બંધન બેંકના પરિણામ પાસેથી આ રીતે એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે.